નમસ્કાર મિત્રો, એકાદશી વ્રતનું હિન્દુઓમાં ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ શુભ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ સાથે જો એકાદશીના દિવસે કેટલાક સરળ ઉપાયોનું પાલન કરવામાં આવે તો જીવનની બાધાઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ સરળ ઉપાય. જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. કામિકા એકાદશીના સરળ ઉપાય. એકાદશીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પછી તેમના બીજ મંત્રોનો 108 વાર જાપ કરો. હવે ભગવાનની સામે ઊભા રહો, હાથ જોડીને મનમાં તમારી ઈચ્છા કહો. આ પછી ભૂલની ક્ષમા માંગવી. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આર્થિક લાભ અને આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે કામિકા એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એકસાથે કરો. હવે એક લાલ કપડું લો, તેમાં 5 ગાયો બાંધો અને તેને દેવીને અર્પણ કરો. પછી તેનું પોટલું બનાવીને તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે. કામિકા એકાદશીના દિવસે પીળા રેશમી કપડામાં 9 સોપારી રાખો. ભગવાન વિષ્ણુની સામે તેમની પૂજા કરો અને તેમના પર અક્ષત અને રોલી લગાવો. પછી એક પોટલું બનાવીને તેને પૂર્વ દિશામાં લટકાવો. એવું માનવામાં આવે છે કે આ સરળ ઉપાય કરવાથી અશુભ ગ્રહની ખરાબ અસર દૂર થઈ જાય છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનો પણ સમાવેશ કરો, નહીં તો તમારી પૂજા અધૂરી રહી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર કામિકા એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેમજ કામિકા એકાદશીનું વ્રત કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. કામિકા એકાદશી પર આ કામ ન કરો. નંબર 1. આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી જીવનભર દરિદ્રતા રહે છે. નંબર 2. કામિકા એકાદશીના દિવસે અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે. નંબર 3. આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ. નંબર 4. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 5. આ દિવસે કોઈના વિશે ખરાબ બોલવાનું ટાળવું જોઈએ. નંબર 6. આ દિવસે કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.